हमारा संजय तालुकाના દુકાનદારો આજથી અમારી પરિવારથી અમારે કમિશનનો જે નિયમિત આવે છે એનો ખાસ અમારો પ્રશ્ન એવો છે કે તકેદારી સમિતિના 80% સભ્યોના ફિંગરપ્રિન્ટ પછી અમારો બચ્ચો રિસીવ થાય એ તાત્કાલિક એના પરિપત્ર પાસે સરકારના પૂછવા માટે અમે જે પડતર પ્રશ્નો છે અમારે તાત્કાલિક નિરાકરણ ના આવે અમારા મુદ્દાઓની યોગ્ય રજૂઆત કરી. સંજી તાલુકા એસોસિએશન વતી હું પલાસ મહેન્દ્રભાઈ પલાસ પ્રમુખ તરીકે અમારી જે વર્ષો પુરાણી માંગણીઓ છે, જેવી કે અમારું કમિશન અનિયમિત આવવું, કમિશન પૂરેપૂરું ના મળવું, તેમજ આ મહિનેથી અમારા જે તકેદારી સમિતિ છે એના 80% સભ્યોની હાજરીમાં જ અમારો માલ રિસીવ થાય એવો પરિપત્ર જે સરકારે બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. એ પરિપત્ર સત્વરે પરત દેવા માટે મેં આવેદનપત્ર આપ્યું છે. તેમજ અમારા વારસાઈ જે હયાતી વારસાઈ થતી હતી એ વારસાઈ સરકારે હમણાં બંધ કરવામાં આવી છે, તો એ હયાતી વારસાઈ પણ તાત્કાલિક ચાલુ કરવા માટે કરવામાં આવે એવા આશયથી અમે આજે 1 નવેમ્બરથી ચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને વેચાણથી અમે અળગા રહી અમારી હડતાલ ચાલુ